Digital Youth, a daily local news channel of Bharuch. હાનવા ગામે થયેલ ગરફો ચોરીનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે 4 આરોપીઓને વેડજ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓ તરફથી જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા અને નિયંત્રણ લાવવાના ઉદ્દેશથી જરૂરી એક્શન પ્લાન તૈયાર કરાવી તે દિશામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચનાના આધારે તેમજ નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી જંબુસર વિભાગ તથા સીપીઆઈ કેએમ વાઘેલા જંબુસર સર્કલ નાઓના માર્ગદર્શન હેઠળ વેડજ પોલીસ સ્ટેશનના અધિકારી તેમજ કર્મચારીઓ ગરફો ચોરીના આરોપીઓ તેમજ મુદ્દામાલ શોધી કાઢવા પ્રયત્ન કરેલ હતા તેમજ જરૂરી બાતમીદારો ઉભા કરી શકદારો પર વોચ તપાસ રાખેલ હતી. જે દરમિયાન વેડજ પોલીસ સ્ટેશનના ઈએસઆઈ કુંવરસિંહ વાલજીજી નાઓને હ્યુમન ઇન્ટેલિજન્સથી મળેલ બાતમીના આધારે ગરફો ચોરી કરનાર આરોપીઓ અંગે ચોક્કસ માહિતી મળી હતી. માહિતીના આધારે કહાનવા ગામેથી 4 આરોપીઓને ઝડપી પાડી તેઓની સઘન પૂછપરછ કરી આરોપીઓ પાસેથી ચોરાયેલ નીચે જણાવ્યા મુજબનો મુદ્દામાલ રિકવર કરી આરોપીઓની ધરપકડ કરેલ છે તેમજ આરોપીઓના પોલીસ કસ્ટડી રિમાન્ડ પણ મળેલ હોય. આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરએલ ખટાણા વેરજ પોલીસ સ્ટેશન નાઓ ચલાવી રહેલ છે. પોલીસે વિજયભાઈ ઉર્ફે મોહન ગુલામભાઈ સુકાભાઈ ચુનાળા તેમજ અશોકભાઈ ઉર્ફે સન્યો રાવજીભાઈ ચેતનભાઈ ચુનાળા તથા અર્જુનભાઈ કાભઈભાઈ મફતભાઈ ચુનાળા તથા રાજુભાઈ ઉર્ફે ગોટ્યો સનાભાઈ ફૂલમાળી નાઓની ધરપકડ કરી હતી. વેડજ પોલીસે આજે સવારે 11:30 વાગ્યે આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.